તો ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ આ તરફ હવે અમદાવાદમાં તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને અમદાવાદમાં સ્કૂલ બોર્ડની ભૂતિયા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સ્કૂલ બોર્ડના છેલ્લા 2 વર્ષથી ગેરહાજર શિક્ષક સામે એક્શન લેવામાં આવી રહ્યું છે અને તેજસિંહ ભદોરિયાને સ્કૂલ બોર્ડે બરતરફ કર્યા છે। જ્યારે બાગે ફિરદોશ સ્કૂલમાં 1990 થી ફરજ બજાવે છે શિક્ષક અને 27 જાન્યુઆરી 2022 થી આ તેજસિંહ ગેરહાજર છે। 3 નોટિસ બાદ પણ હાજર ન થતા હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે એક બાદ એક ન્યૂઝ કેપિટલ દ્વારા ભૂતિયા શિક્ષકનો પર્દાફાશ કરવામાં આવી રહ્યો છે। हिंदी माध्यमनी बागे फिरदोस हिंदी शाळा नंबर 1 तेजसिंह कप्तानसिंह भदौरिया जे 6 to 8 ની અંદર લેંગ્વેજ ટીચર તરીકે કામ કરે છે। 90 દિવસ કરતાં વધારે સમયથી બિન અધિકૃત ગેરહાજર છે। તેમના ઘરના સરનામે અને તેઓશ્રીને ઓફિસમાં શાળામાં વારંવાર જાણ મૌખિક અને લેખિત કરવા છતાં પોતાના ફરજના સ્થળ પર હાજર થયેલ નથી। બિન અધિકૃત ગેરહાજર હોવાથી એમનું ડીમ્ડ રાજીનામું ગણવા માટેની કાર્યવાહી આજે પૂર્ણ કરવામાં આવેલ છે। તમારી સાથે હાલ સંવાદદાતા આશુતોષ જોડાઈ ગયા છે। આશુતોષ, અમદાવાદમાં પણ ભૂતિયા શિક્ષકોને લઈને હવે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે શું અપડેટ તેને લઈને આશુતોષ? જી કોમલ, ન્યૂઝ કેપિટલના અહેવાલ બાદ સમગ્ર સરકારી તંત્ર જે છે જાગ્યું છે અને તમામ શિક્ષકો જે છેલ્લા 3 મહિનાથી વધુ સમયથી ગેરહાજર છે તેનો ડેટા જે છે તે મંગાવવામાં આવ્યો છે। ત્યારે અમદાવાદના કોર્પોરેશન જે સ્કૂલ બોર્ડ છે તેમાં પણ એક શિક્ષક છે તે 2022થી જે છે તે હાજર થયો નથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા 3 વાર નોટિસ ફટકારવામાં આવી છે, તેમ છતાં પણ તે શિક્ષકે કોઈપણ પ્રકારની નોટિસનો જવાબ જે છે તે આપ્યો નથી અને તેના કારણે હવે સ્કૂલ બોર્ડ દ્વારા કાર્યવાહી જે છે હાથ ધરવામાં આવી છે। તેજપાલ ભદોરિયા જે છે તે વર્ષ 2022થી જે છે તે સ્કૂલમાં હાજર થયા નથી। 1990થી તેમની ભરતી થઈ હતી, ત્યારબાદ તેઓ બાગે ફિરદોસ સ્કૂલમાં તેઓ 6 થી 8માં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા, પરંતુ વર્ષ 2022થી તેઓ શાળામાં એક પણ દિવસ ગયા નથી। ત્યારે જે રીતે ન્યૂઝ કેપિટલનો અહેવાલ પ્રસારિત થયો હતો ત્યારબાદ સરકારી તંત્ર જે છે જાગ્યું છે અને હવે જે છે તેમની સામે કાર્યવાહી જે છે હાથ કરવામાં આવી છે અને તેમને બરતરફ જે છે તે કરી દેવામાં આવ્યા છે। સરકારી નિયમ પ્રમાણે જો શાળામાં જાણ કર્યા વગર અથવા તો સંચાલકે જાણ કર્યા વગર તે વધુ સમય સુધી ગેરહાજર રહે, 1 વર્ષ સુધી તે હાજર ન થાય તો તેનું ડીમ્ડ રાજીનામું જે છે તે ગણી લેવામાં આવે છે। એટલે શૈક્ષિક રાજીનામું તેઓ આપ્યું છે તે પ્રકારનું ગણી લેવામાં આવે છે અને આ પ્રકારની કાર્યવાહી જે છે તે સ્કૂલ બોર્ડ દ્વારા હાથ ધરવામાં આવી છે। એટલે હવે શિક્ષકને તેનું જે નિવૃત્તિના જે પણ લાભો હતા તે પણ હવે મળશે નહીં। ગ્રેજ્યુટી જે પેન્શન છે ઉપરાંત સરકારી જે પણ લાભો હતા તે હવે તેમને મળવાપાત્ર નહીં રહે, કારણ કે 3-3, 4-4 વાર જે છે તે નોટિસો અપાઈ હતી, તેમ છતાં પણ તેઓએ ન તો એક પણ નોટિસનો જવાબ આપ્યો છે કે ન તો એક પોતાનું સ્વૈચ્છિક રાજીનામું જે છે તે સ્કૂલ બોર્ડને મોકલ્યું છે અને તેના જ કારણે હવે તેમનું સ્વૈચ્છિક રાજીનામું ગણી લેવું તે પ્રકારનો નિયમ હોવાથી તેમનું રાજીનામું જે છે તે ગણી લેવામાં આવ્યું છે, તેમને બરતરફ કરી દેવામાં આવ્યા છે। જી આશુતોષ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।